નમસ્કાર 24 હર્ટ્સ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રીરંગ રાજ્ય શાયરે દ્વારા દર રવિવારે પવિત્ર દર્શન યાત્રાનું આયોજન કરવામાં આવે છે। આજે રવિવારે ઝાંસી કી રાણી ચોક આપણું કાર્યાલયથી 8 બસ સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર, કોટ ગણેશ મંદિર, બુટ ભવાની મંદિર, ધર્મ જલારામ બાપા મંદિર ખાતે જવા પ્રસ્થાન થઈ હતી। પ્રસ્થાન પૂર્વે આજે મધર્સ ડેની ઉજવણીના ભાગરૂપે માતાઓ સાથે રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે અને યુવા કોર્પોરેટર શ્રીરંગ આયરેએ કેક કાપીને ઉજવણી કરી હતી। આ તબક્કે આયોજક રાજેશ આયરે અને પૂર્ણિમાબેન આયરેના લગ્નના વર્ષગાંઠ નિમિત્તે પણ કેક કાપવામાં આવી હતી। ગાયત્રી પરિવારની બહેનોએ ગાયત્રી મંત્ર અને મહામૃત્યુંજયના મંત્ર જાપ કરી પ્રાર્થના કરી હતી। આજે સેવાસી ગામ, ગોત્રી ગામ, શ્રીકાંત પાર્ક, લક્ષ્મીનગર, સૌરભ પાર્ક, ઇન્દ્રપ્રસ્થ, લક્ષ્મીનગર સહિતના આસપાસના વિસ્તારના નાગરિકો માટે 8 બસની વ્યવસ્થા કરવામાં આવી હતી। પૂજન અર્ચન બાદ બસને આપણું કાર્યાલય ખાતેથી પ્રસ્થાન કરવામાં આવી હતી। આ પવિત્ર દર્શન યાત્રા અંતર્ગત શ્રદ્ધાળુઓને બસ, જમવા સહિતની સંપૂર્ણ સુવિધાઓ અને વ્યવસ્થા જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી કરવામાં આવે છે। રાજેશ આયરેએ જણાવ્યું હતું કે દુઃખ સુખમાં વિસ્તારની જનતા હંમેશા અમારા સાથે રહે છે, ત્યારે મારી વિસ્તારની જનતા માટે આયોજન કરવામાં આવે છે। આજે મધર્સ ડે છે ત્યારે અમે સૌભાગ્યશાળી છીએ। આખા વડોદરામાં અમારા જ વિસ્તારમાં ગોત્રી રોડને મા રોડ નામ આપવામાં આવ્યું છે તેમ જણાવ્યું હતું। અમે અહીંયા આજે રાજેશભાઈના કાર્યાલય આવ્યા છે। હર સન્ડે આવી રીતે બધી જગ્યાએ બસ લઈ જાય છે। એક વખત અંબાજી લઈ જાય, કોઈ વાર સાળંગપુર લઈ જાય, એવી રીતે બધા અલગ અલગ વિસ્તારમાંથી અલગ અલગ મેમ્બર આવીને બધા લાભ લે છે અને અમને ખૂબ મજા આવે છે। અમે એમની સાથે કેટલા વર્ષોથી જોડાયેલા છે અને બધી પ્રવૃત્તિ અલગ અલગ રીતે કરે છે, એટલે અમે આવી રીતે હર સન્ડે આવીએ છીએ અને લાભ લઈએ છીએ। એ આવું ને આવું કરતા રહે, વર્ષો વર્ષ કરતા રહે એવી અમારી ઈચ્છા છે। સૌથી પહેલાં તો આજે પવિત્ર દર્શન યાત્રાની અંદર આજે તમે જોઈ રહ્યા છો કે અમારા વિસ્તારના પવિત્ર દર્શન યાત્રામાં આજે સમગ્ર દેશવાસીઓ માટે આજે માતૃત્વ દિવસ એટલે આજે મધર્સ ડે છે। આજે ખૂબ નસીબદાર છે કે આટલી બધી માતાઓને દર વર્ષે અમને પ્રેમ મળતો હોય છે અને આ બધા માતાઓને આજે મધર્સ ડે સાથે સાથે મારા મેરેજ એનિવર્સરી ડેનો પણ દિવસ છે, ત્યારે હું બધા જ લોકોને આજે તમે જુઓ છે કે રૂટિન યાત્રા છે, મારે 1 લાખ લોકોને આ યાત્રા લેવાનો સંકલ્પ જે અમે કરેલો છે। સાથે સાથે દરેક લોકોના આ વિસ્તારની આજુબાજુના દરેક લોકોને એમને નોટબુક હશે, કોરોનાનો વિષય હશે, ગણપતિનો હશે, નવરાત્રિનો હશે, યુદ્ધનો હશે કે સાથે સાથે તમે જુઓ છે પૂરનો વિષય હશે, દરેક વાર સુખ દુઃખમાં અમારી સાથે લોકો રહેલા છે। એટલે બધાના જ આશીર્વાદ આજે અમને જરૂરી છે, એમના આશીર્વાદથી જ આ બધું થાય છે। અમને તો નિમિત્ત બનાવીને કદાચ અહીંયા બધા એટલે આ પૃથ્વી પર જ્યારે અવતાર આપનાર આ મા જ છે। આજે આ માતૃત્વ દિવસ સાથે સાથે એનિવર્સરી દિવસ અને પવિત્ર દર્શન યાત્રાનો દર રવિવારનો દિવસ જે હોય છે, આ નિમિત્તે અમારી શ્રીકાંત પાર્કની સોસાયટી છે, સૌરભ પાર્ક સોસાયટી છે, અમારી ઇન્દ્રપ્રસ્થ છે, લક્ષ્મીનગર છે, સાથે સાથે શ્રીજી ગોલ્ડ છે, આખું અમારું ગોત્રી ગામ છે, સાથે સાથે આખું અમારું સેવાસી ગામ છે અને સેવાસી ગામ સાથે સાથે શ્રીકાંત પાર્ક છે, સૌરભ પાર્ક છે। તો આ બધા જ દર વર્ષે આવી 10-10 સોસાયટીઓ 8-10 બસો ભરીને અમે લોકોના દર્શન કરાવીએ છીએ। 80 થી 90% લોકો આ પવિત્ર દર્શન યાત્રાનો થયો છે। હજુ પણ કોઈ બાકી હશે તો એમના લિસ્ટેડ અમારે ત્યાં મોકલજો। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ પણ જે સારા ઉતરીને એમના ફેમિલી સાથે પણ કરવાનું છે। ધર્મ સંસ્કાર આપવાનો એ આપણા દેશ અને દેશ માટે હંમેશા ઝઝૂમનાર દરેક લોકોને હંમેશા એની સેવા કરવા આપણને મોકો મળતો હોય છે। તો આ એક મોકાનો લાભ લઈ આજે અમારી માતૃદેવોને અમે લઈને આજે પવિત્ર દર્શન યાત્રા કરાવી જાય છે। રોજ સૌપ્રથમ તો જ્યારે માતૃ દિવસ એટલે કે મધર્સ ડે હોય અને આ મધર્સ ડેના નિમિત્તે પવિત્ર દર્શન યાત્રાની સાથે સાથે દર વખતની જેમ આ વખતે પણ રવિવારના દિવસે અમારા વિસ્તારની તમામ માતાઓને અમે પવિત્ર દર્શન યાત્રા નિમિત્તે અમે પ્રવાસે યાત્રાએ લઈ જતા હોય ત્યારે અને ખાસ કરીને આજના દિવસે જ્યારે મારા માતા પિતાનો પણ જ્યારે એનિવર્સરી હોય, લગ્નનો દિવસ હોય, તો આજના દિવસે તમામ જે માતાઓ છે તેમની સાથે એકત્ર થઈને હમણાં મધર્સ ડેનું સેલિબ્રેશન કરીને અમે યાત્રાની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। સાથે મારા માતા પિતાની પણ અહીંયા એનિવર્સરીની ઉજવણી કરીને હવે આગળના પ્રવાસમાં વધી રહ્યા છે। ત્યારે આજના દિવસે અમારા સાથે અમારા વિસ્તારના સેવાસી વિસ્તાર છે, સાથે સૌરભ પાર્ક છે, પંચવટીથી આસોપાલવ સોસાયટી છે, શ્રીકાંત પાર્ક છે, ગોત્રી ગામ છે, એ તમામ લોકો અમારી સાથે આજના દિવસે આ પ્રવાસની અંદર જોડાયા છે। અને જેવી રીતે હું કહું છું એવી રીતે કે જે પણ લોકો હજુ આ પવિત્ર દર્શન યાત્રાની અંદર આવવાના બાકી હોય તો આપ અમારા કાર્યાલય પર આવીને આપનો સંપર્ક અહીંયા અમારો સંપર્ક કરો, આપના કોન્ટેક્ટ નંબર અને લિસ્ટ અમારા ઓફિસ સુધીને પહોંચાડો,
જેથી આવનારી પવિત્ર દર્શન યાત્રાની અંદર આપને લઈ જવા માટેની જે તમામ વ્યવસ્થા છે એ સાઈનાથ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ રાજેશભાઈ આયરે તેમજ હું શ્રીરંગ આયરે અહીંયાથી આપની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવશે. આ પ્રવાસ ટોટલી નિઃશુલ્ક હોય છે અને આ પ્રવાસની અંદર ક્યારેય ₹1 લેવામાં નથી આવતો. ટોકન પેટે ₹100 લેવામાં આવે છે કે જે બસમાં બેસવાની સાથે તેમને રિટર્ન પણ આપી દેવામાં આવે છે. ત્યારે ફરીથી એક વખત આજના દિવસે પવિત્ર દર્શન યાત્રાની શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે. વડોદરા શહેર અને તમામ દેશ ખાતે તમામ માતાઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. માતૃ દિવસની જે રક્ષા કાજે મા ભારતીની જે રક્ષા કરી રહ્યા છે એ તમામ સૈનિકોને પણ આજના દિવસે મધર્સ ડે નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. જે આ પવિત્ર દર્શન યાત્રાનું આયોજન રાજેશભાઈ આયરે દ્વારા કરવામાં આવ્યું છે અને મધર્સ ડેના દિવસે જે કરવામાં આવ્યું છે એ ખૂબ જ અભિનંદનને યોગ્ય છે અને ભગવાન એમની આ જે પવિત્ર યાત્રા દર્શનની જે ભાવના છે એના માટે અમે એમને બધી જ બહેનો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ.